નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આરતી મહેતા. આ સપ્તાહે નોન એગ્રી કમોડિટી પર ફેડ ફેક્ટરની સૌથી વધારે અસર જોવા મળી, જ્યાં ફેડ તરફથી આ વર્ષે 3 વાર વ્યાજદર કાપના સંકેતો મળ્યા છે, જેથી સોનામાં રેકોર્ડ ઊંચાઈ પાસેની કિંમતો પહોંચતી દેખાય તો ડોલરમાં નરમાશના કારણે આપણે બેઝ મેટલ્સ અને ચાંદીની ચમક પણ વધતી જોઈ છે. તો બીજી બાજુ ક્રૂડની વાત કરીએ તો અહીંયા પણ સપ્લાયની ચિંતાના કારણે કિંમતોમાં ઉપલા સ્તર બનતા દેખાયા. હવે આગળ આ તમામ કમોડિટીની ચાલ કેવી રહેશે, કયા ફંડામેન્ટલ અસર કરશે અને કઈ બાજુના લેવલ્સ આપણને જોવા મળી શકે છે, તે અંગે આજે નિષ્ણાંતો સાથે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ. ભાવિક, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને સૌથી પહેલાં આપણે સોનાની વાત કરી લઈએ તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે સ્થાનિક બજારમાં આપણે જોઈએ છીએ નવા ઉપલા સ્તર આપણને બનતા દેખાયા, ત્યારબાદ થોડી નફા વસૂલી પણ આપણે જોઈ. પહેલાં ફંડામેન્ટલની વાત કરી લઈએ, લેવલ સ્પેસિફિક પછી આપણે ચર્ચા કરીશું, પણ ફંડામેન્ટલ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે જે રીતે યુએસ ફેડે આ વર્ષે 3 રેટ કટના સંકેતો આપ્યા છે અને કમેન્ટ્રી જે રીતે પોઝિટિવ રહી છે ફેડ તરફથી, ખાસ કરીને પહેલો રેટ કટ આપણને જૂનમાં આવવાની શક્યતા પણ બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ સ્વિસ બેંકની વાત કરીએ તો તેમણે ઓલરેડી વ્યાજદર ઘટાડી દીધા છે. કહી શકાય કે વ્યાજદર ઘટાડાની શરૂઆત જે છે તે હવે આપણને થતી દેખાઈ રહી છે. બીજી બાજુ સેફ હેવન માંગ પણ છે, ભૌગોલિક તણાવોથી કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. તો આ બધા સંકેતોને કઈ રીતે જોઈ રહ્યા છો અને સોના માટે કેટલા સપોર્ટિવ આ બધા જે ફેક્ટર છે તે રહેતા દેખાયા છે? ગુડ ઇવનિંગ આરતીજી. આઈ થિંક આ વર્ષે જોઈએ તો મને કોઈ હાર્ડલી એની નેગેટિવ ફેક્ટર્સ દેખાઈ રહ્યા છે સોના માટે. આઈ થિંક જેટલા પણ છે એ બધા પોઝિટિવ ફેક્ટર્સ જ છે. સૌથી પહેલા તમે વાત કરી આપણે ફેડની, તો ડિસેમ્બરમાં એક્સપેક્ટેશન હતું કે ફેડે જણાવ્યું હતું કે 3 એ લોકો રેટ કટ કરી શકશે આ વર્ષે. બટ આપણે વખતે જોયું કે છેલ્લા 2 મહિનાથી બેક ટુ બેક જે યુએસના મોંઘવારીના આંકડા આવતા હતા એ થોડા વધીને આવતા હતા, એટલે થોડુંક માર્કેટમાં થોડુંક જીટરી પણ હતું કે મે બી અહીંયાથી ફેડ છે મે બી 3ની પણ 2 રેટ કટ કરી શકે છે. બટ આ વખતેનું જે સ્ટેટમેન્ટ આવ્યું છે ફરીથી થોડુંક ડોવિશ જ છે, જે પોઝિટિવ છે કે ફેડે કમિટ કર્યું છે કે 3 રેટ કટ થવાનું છે. અને એના લીધે જ આપણે જોયું કે રિલીફ રેલી સોનામાં જોવા મળી હતી અને એક રેકોર્ડ હાઈ તરફ જ જોવા મળ્યું છે. અને આઈ થિંક આગળ જતાં પણ આપણે હિસ્ટોરિકલી 1990થી જોઈએ છે તો જ્યારે પણ ફેડે રેટ કટ કર્યું છે તો પહેલા એટલીસ્ટ 30 દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે 6%નું ગોલ્ડમાં એક રેલી જોવા મળી રહી છે. તો મને લાગે છે કે જેમ જેમ જૂનની મીટિંગ નજીક આવશે એમ ડોલર્સ અને yield જે છે એ ઘટાડો તરફ થશે અને સોનું છે એ તેજી તરફ થશે. હાલ અત્યારના કોઈ પણ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા કે જ્યાં સોનામાં થોડું કરેક્શન આવી શકે છે. મે બી થોડુંક ઓવરબોટ જરૂરથી થયું છે, એટલે અહીંયાથી પ્રોફિટ બુકિંગ ઓફકોર્સ એક્સપેક્ટેડ છે અને તે જ આવી રહ્યું છે. ગઈકાલે જે યુએસના ડેટા આવ્યા છે એટલે મેન્યુફેક્ચરિંગ એ થોડા સ્ટ્રોંગ આવ્યા છે અને હાઉસિંગના ડેટા પણ થોડાક સ્ટ્રોંગ આવ્યા છે, તો એના લીધે પણ થોડુંક કરેક્શન છે. બટ આ વખતે ઇન્વેસ્ટર્સે ચોખ્ખું એક તરફ જ દેખાડી રહ્યું છે કે ગોલ્ડનું જે ડિરેક્શન છે એ અપ જ છે. અને મને લાગે છે કે યર એન્ડ સુધીમાં એટલીસ્ટ આપણને 2275 થી 2300 સુધીનું ડોલરમાં પણ લેવલ જોવા મળી શકે છે. એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં અત્યારના આઈ એમ એક્સપેક્ટિંગ કે એટલે 68,000 સુધીનું યર એન્ડમાં આપણને ભાવ જોવા મળી શકે છે. અને નીચે આપણે જોઈએ તો હાલ અત્યારના 65 થી 64 એક મજબૂત સપોર્ટ બની ચૂક્યું છે. તો મને નથી લાગતું કે 64ની નીચે આવી શકે. મે બી જો એ આસપાસ આવે છે તો એક કરેક્શન છે, તો સારી ઓપોર્ચ્યુનિટી છે લોંગ કરવા માટેનું. અને યર એન્ડમાં આપણે 68,000 સુધીનો લેવલ પણ એમસીએક્સમાં જોવા મળી શકે છે. ઓકે, તો યર એન્ડ સુધી 68,000ના લેવલ્સ આપણને સોના માટે બનતા દેખાઈ શકે છે. તો ફોકસ ખાસ રાખવાનું રહેશે. કિંમતોમાં હજી વધારે જે રીતે ભૌગોલિક તણાવો વધી રહ્યા છે અને બધા પોલિટિકલ ટેન્શન જે રીતે આપણને બનતા દેખાઈ રહ્યા છે તેને કારણે એક ઉપલા સ્તર હજી પણ આપણને સોનું બતાવી શકે છે. પણ ભાવિકજી, આપણે ફેડની પોઝિટિવ કમેન્ટ તો જોઈએ જ છે, પણ સેન્ટ્રલ બેન્કોની જે વાત કરી લઈએ તો ત્યાંથી પણ જે ફેક્ટર છે તે પોઝિટિવ રહેતા દેખાયા છે, કારણ કે સેન્ટ્રલ બેન્કો તરફથી સોનામાં ખરીદદારી જે છે તે સારી એવી થતાં આપણે જોઈ છે, જેમાં ચીન, પોલેન્ડ, સિંગાપુર, લિબિયાની વાત કરીએ તો ટોચના ખરીદદારો આપણને રહેતા દેખાયા છે. અને છેલ્લા 2 વર્ષમાં સેન્ટ્રલ બેન્કની વાત કરીએ તો લગભગ 2100 ટન સોનાની ખરીદી તેમણે કરી છે. તો આનો કેટલો સપોર્ટ જોવો જોઈએ સોના માટે? આઈ થિંક છેલ્લા 2 વર્ષમાં તમે જુઓ તો ઇનફેક્ટ લાસ્ટ યર જુઓ તો જે રેકોર્ડ yield હતી, ટ્રેઝરી yield હતી, એ છેલ્લા 20 વર્ષના હાઈ ઉપર હતી. આપણે ડોલર ઇન્ડેક્સ પણ જોયું તો છેલ્લા 18 વર્ષના હાઈ ઉપર હતું.
અને એની કમ્પેરેટિવલી સોનું જોઈએ તો સોનામાં હાર્ડલી કરેક્શન જોવા મળે. તો યુઝ્યુઅલી આપણે જોઈએ તો એક નેગેટિવ કોરિલેશન હોય છે કે જ્યાં ટ્રેઝરી યીલ્ડ અને ડોલર વધે છે તો એની સામે સોનું જે છે એ ઘટે છે, કારણ કે ટ્રેઝરી યીલ્ડ વધારે રિટર્ન આપે છે. બટ ગોલ્ડમાં આપણને મેજર કરેક્શન એટલે જ જોવા નહોતો મળ્યો, કારણ કે ફિઝિકલ બાઇંગનો સપોર્ટ બહુ મળી રહ્યો હતો સેન્ટ્રલ બેંકથી. લાસ્ટ યર પણ જે રીતે રશિયા યુક્રેનનું વોર હતું ત્યાંથી આપણે જોયું હતું કે ઘણા જ કન્ટ્રીઝ જે છે એ લોકો થોડોક ડી-ડોલર તરફ જઈ રહ્યા હતા, કે જ્યાં એ લોકો ટ્રેઝરી યીલ્ડ જે એ લોકોનું ડોલર હતું એ કાઢી અને સોનામાં બાય કરી રહ્યા હતા. અને એના લીધે જ આપણે જોયું હતું કે સેન્ટ્રલ બેંકનું રેકોર્ડ બાઇંગ લાસ્ટ યર થયું હતું, અને આ વર્ષ પણ આપણે જોઈએ તો ઇનફેક્ટ રેકોર્ડ બાઇંગ જ થઈ રહ્યું છે. તો આ બે ફેક્ટર્સના લીધે આપણે જોયું છે કે સોનામાં મોટું કરેક્શન નહોતું આવ્યું, ડિસ્પાઇટ ડોલર ઇન્ડેક્સ અને ટ્રેઝરી યીલ્ડ 18 થી 20 વર્ષના હાઈ ઉપર હતું. હવે અહીંયાથી આગળ જતાં મને લાગે છે કે સેન્ટ્રલ બેંકની જે બાઇંગની પરચેસ છે એ થોડીક ઓછી થશે. બે કારણ છે. એક તો આપણે જોયું છે કે અત્યારના જે હાઈ પ્રાઇસીસ છે એટલે એના લીધે થોડુંક સેન્ટ્રલ બેંક ઓછું થશે. અને બીજું જે છે એ છે કે આગળ જતાં ફેડનું જ્યારે પણ રેટ કટ આવશે ત્યારે સ્પેક્યુલેટિવ પોઝિશન છે બધી લોંગ તરફ જ થશે. એટલે નેટ મેં જેમ કે કીધું કે મને કોઈ નેગેટિવ ફેક્ટર્સ અત્યારે દેખાઈ નથી રહ્યા સોના માટે, જેટલા પણ છે બધા પોઝિટિવ ફેક્ટર્સ જ દેખાઈ રહ્યા છે. ઓકે, તો ગોલ્ડ માટે બધા પોઝિટિવ ફેક્ટર જે છે તે અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, અને જેમ રીતે લેવલ્સ જણાવ્યા 68,000 સુધીના લેવલ્સ આપણને હજી વધારે સોનામાં એડ થતા દેખાઈ શકે છે. તો ફોકસ સોનાની ચાલ પર રાખવાનું રહેશે. ચાંદી પર પણ એક ડિસ્કશન કરી લઈએ. અહીંયા કઈ રીતે જોઈ રહ્યા છો તમે ભાવિક ચાંદીમાં, કારણ કે એક સેન્ટિમેન્ટ જે છે ફરી એકવાર આપણને સુધરતા દેખાયા છે. બેઝ મેટલ્સ તરફથી પણ જે સપોર્ટ મળી રહ્યો છે તે પણ ઇન્ટેક્ટ છે, અને અહીંયા કઈ રીતે ફંડામેન્ટલ અસર કરી રહ્યા છે? આઈ થિંક હિસ્ટોરિકલી આપણે ચાંદી જોઈએ તો ઘણી જ વોલેટાઇલ હોય છે, અને યુઝ્યુઅલી એ ગોલ્ડને આઉટ પરફોર્મ જ કરતો હોય છે, આઈધર બુલ ઓર બેર માર્કેટમાં. કે જ્યાં આપણે યુઝ્યુઅલી જોઈએ છે કે જ્યારે તેજી સ્ટાર્ટ થાય છે ત્યારે સૌથી પહેલાં સોનામાં તેજી સ્ટાર્ટ થાય છે, અને મે બી 3 થી 4 મહિના પછી ચાંદી આઉટ પરફોર્મ કરી રહી છે. અને સેમ રીતે આપણે જો બેર માર્કેટમાં પણ જોઈએ કે જ્યાં કરેક્શન હોતું હોય છે તો ત્યાં સોના કરતાં ચાંદીમાં વધારે કરેક્શન થતું હોય છે. બટ આ વખતે એવું થયું છે કે છેલ્લા આપણે 3-4 મહિનાથી જોઈએ કે સોનામાં સતત તેજી થઈ રહી છે, બટ તે છતાં પણ ચાંદી જોઈએ છે તો એ ચાંદીને તેજી નથી દેખાઈ રહી હતી. એનું એક કારણ જે હમણાં આપણે ડિસ્કસ કર્યું હતું કે સોનામાં આપણે જોયું તો સેન્ટ્રલ બેંકનું પરચેસ થઈ રહ્યું હતું, જે સારો એક સપોર્ટ મળી રહ્યું હતું સોના માટે. બટ એની સામે જ આપણે ચાંદીમાં જોઈએ તો ફિઝિકલ બાઇંગ એટલું આવી નહોતું રહ્યું, કારણ કે છેલ્લા આપણે 1.5-2 વર્ષથી જોઈએ છે તો હાયર ઇન્ફ્લેશનના લીધે ઇકોનોમી જે છે એટલી બધી સ્ટ્રોંગ નથી. એટલે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ચાંદીની એટલી બધી પોઝિટિવ નથી, અને એના લીધે જ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે સોના કરતાં ચાંદી જે છે એ હજી અંડર પરફોર્મ કરી રહ્યો છે. આઈ થિંક આગળ જતાં પણ જો ચાંદીને આઉટ પરફોર્મ કરવું હોય તો હેલ્થ ઓફ ધ વર્લ્ડ ઇકોનોમી બહુ કી હશે, અને જો ગ્લોબલ ઇકોનોમી સુધારો થશે તો મને લાગે છે કે ચાંદીમાં આપણને મોટી તેજી થવા મળી શકે છે. અધરવાઇઝ અહીંયાથી એટલીસ્ટ 3 થી 4 મહિનાનું હજી ગાળામાં મને લાગે છે કે સોનું જે છે એ આઉટ પરફોર્મ જ કરશે. ચાંદી જે છે આઈ થિંક લેગર્ડ જ રહેશે, કારણ કે ચાંદી માટે કોઈ મેજર પોઝિટિવ ન્યૂઝ નથી. આપણે હમણાં જ ચાઇનાનું આપણે જોયું તો એ લોકો પણ આ વખતેનું ગ્રોથ પ્રોજેક્શન છે એ 5% જ બતાવ્યું હતું લાસ્ટ યર જેટલું જ. અને આગળ જતાં પણ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે એ લોકો બાજુની જે ડિમાન્ડ જે છે ઇન્ડસ્ટ્રીયલ એ ઓછી જ છે. એટલે શોર્ટ ટર્મમાં મને લાગે છે કે જે સોનું જે છે આઉટ પરફોર્મ કરી શકે છે. મે બી ગ્લોબલ ઇકોનોમીમાં હેલ્થ રિકવરી થશે તો ચાંદી આઉટ પરફોર્મ થશે. બટ અધરવાઇઝ મારો ટોપ પિક શોર્ટ ટર્મ માટે ગોલ્ડ જ રહેશે. ચાંદીનું એક્સપેક્ટ કરી રહ્યો છું કે 70,000 થી 80,000 સુધીનું લેવલ આપણને આ વર્ષમાં મળી શકે છે, અને નીચે આપણે જોઈએ તો એક 70,000નો સારો બેઝ થઈ ચૂક્યો છે. તો 70,000 થી 78,000 સુધીનું મને લાગે છે કે એટલીસ્ટ 2 થી 3 મહિનામાં આપણને એ રેન્જમાં ટ્રેડ થાય એવું દેખાઈ રહ્યું છે. હવે આગળ વધીએ, બેઝ મેટલ્સની ખાસ ચર્ચા કરી લઈએ, કારણ કે આ સપ્તાહ દરમિયાન બેઝ મેટલ્સમાં પણ આપણને એક નીચલા સ્તરથી સારી એવી રિકવરી આવતી દેખાય, પણ ડોલર ઇન્ડેક્સમાં જે રીતે મજબૂતી ફરી એકવાર આપણને આવતી દેખાય છે, ઉપલા સ્તરથી થોડું ઘણું દબાણ જે છે તે આપણને મેટલ્સ પર જોવા મળ્યું. જોકે ખાસ કરીને કોપરની વાત કરીએ તો આ સપ્તાહે LME પર 11 મહિનાના ઉપલા સ્તર બનતા આપણને દેખાયા છે, અને કોપર માટે ખાસ કરીને જે ન્યૂઝ મહત્વના રહ્યા એ રહ્યા કે ચીનની જે મુખ્ય કોપર સ્મેલ્ટર છે તેમણે સંયુક્ત ઉત્પાદન કાપની યોજના બનાવી છે, જેને કારણે રિફાઇન્ડ કોપરનો પુરવઠો હવે મર્યાદિત આપણને થતો દેખાશે, કેમ કે વૈશ્વિક રિફાઇન્ડ કોપરમાં ચીનનો હિસ્સો આપણે જોઈએ, ભાગ જોઈએ તો 47% જેટલો છે. એટલે પુરવઠામાં ઘટાડો જોવા મળી શકે છે, જેને કારણે કિંમતોમાં તેજી દેખાય આપણને. હજી પણ કોપરના ફંડામેન્ટલ સ્ટ્રોંગ લાગી રહ્યા છે. ભાવિક, તમે કઈ રીતે જોઈ રહ્યા છો કોપરને, કારણ કે સારી એવી ખરીદદારી આ સપ્તાહ દરમિયાન આપણે જોઈ છે?
આઈ થિંક યસ, અત્યારના હાલ પડતા શોર્ટ ન્યૂઝ આપણે જોઈએ તો પોઝિટિવ છે, બટ મેજરલી આગળ જતા મોટી તેજી હમણાં તો થોડીક મને નથી દેખાઈ રહી, બટ ઓવરઓલ આઈ થિંક મારો વ્યૂ જોઈએ તો માઇલ્ડલી બુલિશ તો પોઝિટિવ છે. એક કારણ એ છે કે જ્યારે જ્યારે પણ આગળ જતા રેટ કટ થવાના છે, ત્યારે યસ થોડીક ઇકોનોમી છે બૂમ થવાની છે અને કોપરની ડિમાન્ડ વધવાની છે. હાલ અત્યારના જે આપણે રિસન્ટ રેલી જોઈ છે એ એટલે જ છે કે ચાઇનાના ઘણા જે ટોપ કોપર સ્મેલ્ટર્સ છે એ લોકોએ રેરલે પહેલી વાર છે કે જોઈન્ટ પ્રોડક્શન કટ કર્યું છે, અને એનું એક કારણ એ પણ છે કે જે પ્રોસેસિંગ ઇમ્પોર્ટ ઓર જે છે એની જે ફીસ જે છે એ સિંગલ ડિજિટમાં થઈ ગઈ છે. અને એનું એક કારણ એ પણ છે કે આપણે આગળ જતા જે કોપરનું એ લોકોનું નેચરલ જે રો મટીરિયલ જે છે એ ઘણી બધી આપણે જોઈએ કે માઇન ક્લોઝર ને ત્યાં ઇસ્યુ થઈ રહ્યા છે લેબર્સના ને એના લીધે. એટલે એ લોકો પાસે જે ઓર જે છે રો મટીરિયલ છે ઓછું આવી રહ્યું છે, એટલે એ લોકોની જે પ્રોસેસિંગ ફી છે ઓછું થયું છે અને એને જતાં એ લોકોને પોસાતું નથી એ પ્રોસેસ કરવા માટે, એટલે એ લોકોએ પ્રોડક્શન અત્યારના ઓછું કર્યું છે. તો આગળ જતાં આની ઇમ્પેક્ટ એ થશે કે જે કોપરની ઇન્વેન્ટરીઝ જે છે કોપર જે છે એ ઓછી થવાની છે અને એના લીધે પ્રાઇસીસ આપણે જોઈએ છે કે અત્યારના થોડી તેજી તરફ થવાની છે. સેકન્ડ ફેક્ટર આપણે એ પણ જોઈએ કે જેમ જેમ આગળ જતાં રેટ કટની વાત થશે એમ ડોલર વીક થવાનો છે અને બેઝ મેટલ્સમાં એટલીસ્ટ આપોઆપ આપણને તેજી થવાની છે. ત્રીજી વાત છે કે આ વખતે જે ચાઇના તરફથી જે એ લોકો પાર્લામેન્ટમાં ડિસ્કશન આપ્યું હતું, એમાં પણ એ લોકોએ સેન્ટ્રલ લિક્વિડિટી ઓછી કરવા સેન્ટ્રલ લિક્વિડિટી વધારવાની છે અને ફરીથી એ લોકોને એટલીસ્ટ પ્રોપર્ટી માર્કેટ ને ડોમેસ્ટિક માર્કેટ છે ને થોડુંક બૂમ આપવાની તૈયારી કરવાની છે. એ સ્ટિમ્યુલસના લીધે પણ આપણને બેઝ મેટલ્સમાં તેજી જોવા મળી શકે છે. એટલે આઈ થિંક આ 3 કારણસર મને લાગે છે કે એટલે શોર્ટ ટર્મમાં હજી પણ જે કોપરની આ જે તેજી છે એ યથાવત રહેશે અને જે પણ કોઈ કરેક્શન આવે છે તો આઈ થિંક એ બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓવરઓલ આઈ થિંક હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે જે એપ્રિલ કોન્ટ્રાક્ટ છે કોપર અરાઉન્ડ 750 થી 745 ની આસપાસ જો આવે છે તો એક સારી તક મળે છે લોંગ કરવા માટેની. અપસાઇડ મને લાગે છે કે 775 થી 780 નો ટાર્ગેટ આવી શકે છે 1 થી 2 મહિના માટે અને સ્ટોપ લોસ 735 નો રાખી શકાય છે. તો આઈ થિંક મીડિયમ ટર્મ માટે જો કોઈ કરેક્શન આવે છે કોપરમાં તો હું લોંગને જ રિકમેન્ડેશન આપીશ. ઓકે, તો કોપર માટે ખાસ આ સલાહ બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને 775 780 સુધીના લેવલ્સ આપણને એપ્રિલ વાયદો છે તેમાં બનતા દેખાઈ શકે છે. સ્ટોપ લોસ તમારે 735નો મેન્ટેન કરીને ચાલવાનો રહેશે, તો કોપરમાં ખરીદારી કરીને ચાલી શકો છો. આપણી સાથે ચર્ચામાં અબાન્સ ગ્રુપના ચિંતન મહેતા પણ જોડાઈ ગયા છે. ચિંતનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. બેઝ મેટલ્સની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ મેટલ્સને, કારણ કે ચાઇના તરફથી આંકડા જે છે તે સપોર્ટિવ રહેતા દેખાયા છે. US ફેડના જે રેટ કટ છે, એક્સપેક્ટેશન છે, એવામાં ચાઇનાનો એલ્યુમિનિયમ એક્સપોર્ટ વધવાના સમાચારના કારણે એલ્યુમિનિયમની કિંમતો જોઈએ 11 સપ્તાહના ઉપલા સ્તરની પાસે આપણને પહોંચતી દેખાય. લેડ માટે વાત કરીએ તો LME પર જે સ્ટોક છે લેડનો તે 11 વર્ષના ઉપલા સ્તરની પાસે પહોંચતો દેખાયો છે અને છેલ્લા 1 મહિનાની વાત કરીએ તો ઝિંકમાં પણ એક પોઝિટિવ મુવમેન્ટ આપણને ફરી એકવાર શરૂ થતું દેખાયું છે. ઓવરઓલ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ મેટલ્સ અહીંયાથી પસંદ પડતી દેખાઈ રહી છે? તમે અગર જોતા હશો તો આ વખતે જે ફેડનો ઇન્ટરેસ્ટ રેટ આવ્યો એમાં એમનું જે સ્ટેટમેન્ટ છે ડોવિશ બી નથી અને હોકિશ બી નથી, પણ સાથે જ એ લોકો એમ કહી રહ્યા છે કે 75 બેઝિસનો રેટ કટ અપ્રોક્સિમેટલી તે એક્સપેક્ટ કરી રહ્યા છે આ જ વર્ષમાં અને 75% 75 બેઝિસનો એક્સેપ્ટ એ લોકો કરી રહ્યા છે નેક્સ્ટ યરમાં. તમે અગર ગઈકાલે જોયું હોય તો સ્વિસ નેશનલ બેંકે સડનલી અનએક્સપેક્ટેડ રેટ કટ કર્યું છે. તો મારા ખ્યાલથી સેન્ટ્રલ બેંક અત્યારના જે આવી રહી છે એ રેટ કટ પર આવી જશે અને રેટ કટ આવવાથી અને જેમ તમે ચાઇના એ મેજર માર્કેટ છે બેઝ મેટલના પરફોર્મન્સ માટે, તો અલ્ટિમેટલી ચાઇના જે કે છે કે બહુ જ સપોર્ટિવ રહેશે. હવે તમે અત્યારના જુઓ તો ચાઇનીઝ કરન્સી બી બહુ જ સારું ડેપ્રિસિએશન સાથે ખુલ્યું છે, તો એ ત્યાંની કરન્સીને હેલ્પ કરશે. એટલે થોડા વખત માટે ડિમાન્ડ નહીં આવે, પણ ત્યાર જ્યારે એ લોકો કહે છે કે રિઝર્વ રેશિયો એ લોકો હજી બી કટ કરી શકશે અને એ લોકોને હજી બી સપોર્ટ કરવો છે, તો અલ્ટિમેટલી જે થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે કે ચાઇનાની અંદર ડિમાન્ડ વધશે અને એના લીધે આ જે બેઝ મેટલ જે છે એ જ્યારે એ રિસેશનને પ્રાઇઝિંગ કરી રહ્યું હતું, જ્યારે ભાવ કોપરનો ભાવ 700 ને 710 ની વચમાં હતો અને એલ્યુમિનિયમનો ભાવ 195 ટુ 200 ની વચમાં હતો, તો એની અંદર એ રિસેશન પ્લાન હતું, વેરેસ અત્યારના સોફ્ટ લેન્ડિંગ થવાના ચાન્સ છે. સો મારા હિસાબે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી હરેક મેટલમાં હોવી જોઈએ. લેડનો સ્ટોક ખૂબ જ હાયર આવ્યો છે, પણ લેડનો સ્ટોક તમે અગર જોશો તો વેલ્યુ વાઇઝ એ કઈ એટલો છે નહીં. તો જ્યારે ડિમાન્ડ આવે છે 175 ટુ 180 રૂપીઝની વચમાં, ત્યારે હું ઇન્ડિયા અને ચાઇનામાં ખૂબ જ સારી V8 એબેન્સ ડીલ ઇન ફિઝિકલ મેટલ ઓલ્સો, તો ત્યારે એનું પ્રીમિયમ ખૂબ જ સારું થઈ જાય છે. અને જ્યારે 185 રૂપીઝની આજુબાજુ આવે છે ત્યાં ફિઝિકલ બાઇંગ નથી આવી રહ્યું.
એનો કહેવાનો મિનિંગ એમ થાય કે 175 અને 180 ઇઝ અ બાઇંગ ઝોન ઇન અ લેડ, અને 185 ટુ 190 તેનો ટાર્ગેટ ઝોન છે, ત્યાં એને સપ્લાય ખૂબ જ આવી રહ્યો છે. મારી તમે પર્સનલ બેટ પૂછશો તો આઈ વિલ ગો લોંગ ઓન એલ્યુમિનિયમ એ મારી ફર્સ્ટ ચોઇસ હશે, કારણ કે 195 ટુ 202 ની રેન્જની વચમાં એક ખૂબ જ સારું સપોર્ટ છે, ને ત્યાં ખૂબ જ સારી ફિઝિકલ બાઇંગ અમે જોઈ શકીએ છીએ એબેન્સમાં, અને ઉપરમાં 210 215 એકવાર માટે બહુ જ સારા રેઝિસ્ટન્સ ઝોન છે, કારણ કે એ ઝોનને તોડવા માટે ઘણી સારી ડિમાન્ડ જોઈશે, જેમાં ચાઇનાના સપોર્ટ વગર એ થવું પોસિબલ નથી. સો મારી બેટ રહેશે એલ્યુમિનિયમ અને કોપરની અંદર અત્યારના 760 રૂપિયાની રેટથી એ કરેક્શન ટુવર્ડ્સ છે, અને 740 745 મળે તો બી એ બાય કરવું જોઈએ, ને ઉપરમાં તમને 800 થી 820 રૂપિયાના રેટ જોવા મળી શકે છે. મેક્સિમમ ડિપેન્ડન્સી એ કરશે કે ચાઇના શું કરે છે, અને ચાઇનાનો વ્યૂ અત્યારે એમ આવે છે કે એ લોકો રેટ કટ કરશે, ભલે એની કરન્સી પર ડેપ્રિસિએશનની ઇમ્પેક્ટ તમને જોવા મળશે, પણ દે વોન્ટેડ ટુ સપોર્ટ માર્કેટ. એ એકચ્યુઅલી ખૂબ જ સારી વાત છે કે એમને એમના માર્કેટને સપોર્ટ કરવી છે, તો અલ્ટિમેટલી બધી જ મેટલને એ લોકોના મેજર કન્ઝ્યુમર છે. અને તમે અગર કોન્ટેંગો જોશો એલએમઈની ઉપર, તો અત્યારના કરંટમાં કોપરની અંદર ખૂબ જ મોટો કોન્ટેંગો છે, અરાઉન્ડ $80 છે, 0 સ્પોટ ટુ 3 મંથ. પણ તમે આગળનું ડિસેમ્બર જોશો, ડિસેમ્બર 25 ડિસેમ્બર 26, તો એ બેકવર્ડેશનમાં છે. ધેટ મીન્સ એ લોકો એમ કહેવા માંગે છે કે અત્યારે સપ્લાય અહીં વધારે છે, પણ પાછળ જતા એ સપ્લાયમાં કન્સ્ટ્રેન્ટ આવી શકે છે. એ સપોર્ટ કરશે તમને પ્રાઇસ ઉપર જવા માટે. સો મારી સ્ટ્રેટેજી રહેશે એલ્યુમિનિયમ અને કોપર બેવ બાય ઓન ડિપ્સની. તો એલ્યુમિનિયમ અને કોપર બાય ઓન ડિપ્સ કરવાની સલાહ ખાસ બનતી દેખાઈ રહી છે. કોપર માટે ટાર્ગેટની વાત કરીએ 800થી લઈને 820 સુધીના આપણને બનતા દેખાઈ શકે છે. આગળ જતાં થોડી ઘણી સપ્લાય ચિંતા પણ આપણને બનતી દેખાઈ શકે છે, જેને કારણે કિંમતો આપણને ઉપલા સ્તર બતાવી શકે છે. તો ફોકસ એલ્યુમિનિયમ અને કોપર પર રાખવાનું રહેશે. આગળ વધીએ અને એનર્જી પેકમાં ક્રૂડની વાત કરી લઈએ તો ભાવિક, આ સપ્તાહે આપણે જોયું છે વોલેટાલિટી સાથેનો કારોબાર આપણને જોવા મળતો દેખાયો છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલની વાત કરીએ તો બ્રેન્ટના ભાવ એક તરફ $87 સુધી પહોંચ્યા હતા, પણ ત્યારબાદ થોડી નફા વસૂલી પણ આપણે જોઈ. ખાસ કરીને ગાઝામાં જે હવે યુદ્ધ વિરામની શક્યતા બનતી દેખાઈ રહી છે, જેને કારણે મિડલ ઇસ્ટમાં જે જીઓપોલિટિકલ ટેન્શન છે તે થોડું ઘણું હળવું થઈ શકે છે. પણ બીજી બાજુ રશિયન રિફાઇનરી પર જે યુક્રેનનો હુમલો થઈ રહ્યો છે, રિફાઇનરીઝની કેપેસિટી આશરે 10% ઓછી થઈ ગઈ છે. સાથે જ યુએસ ઇન્વેન્ટરીઝમાં સતત ઘટાડો આપણે જોઈ રહ્યા છે. સપ્લાયની ચિંતા શું લાગી રહ્યું છે? આગળ પણ આપણને જોવા મળી શકે અને તેનો સપોર્ટ કિંમતોને મળતો દેખાઈ શકે ક્રૂડ માટે? આઈ થિંક બધા ફેક્ટર્સને જોઈએ તો મને લાગે છે કે આ વર્ષ 80 થી 95 ની વચ્ચે જ બ્રેન્ટ ટ્રેડ કરશે. નીચે પણ બહુ મોટી કરેક્શન દેખાતું નથી, ઉપર તેજી પણ નથી દેખાતું. સૌથી પહેલા આપણે કરેક્શનની વાત કરીએ તો અત્યારના હાલ પૂરતું ઓવરઓલ જે થોડુંક યુદ્ધ વિરામના ન્યૂઝ છે એના લીધે અને થોડુંક હલકું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. બટ સામે આપણે સપ્લાય જોઈએ તો જે ઓપેક પ્લસે વોલેન્ટરી કટ જે છે એ રોલ ઓવર કર્યા છે, એટલે સેકન્ડ ક્વાર્ટર્સના લીધે. તેના લીધે પણ આગળ જતા જે થોડુંક સરપ્લસ જે છે એ ઓછું થઈ રહ્યું છે, અને હજી પણ રશ સપ્લાય તો છે જ, રેડ સી તરફથી આવી રહ્યા છે. અને હમણાં જે યુક્રેને રશિયાના રિફાઇનરીઝ ઉપર એટેક કર્યું છે, એટલે 7% ઓફ રશિયન જે રિફાઇનરીઝ છે એ ઓફલાઈન થઈ છે. તો એની ઇમ્પેક્ટ આપણે આગળ જતા જોઈ ચૂકીએ છીએ. બટ મને એટલે મેજર અપસાઇડ પણ નથી દેખાઈ રહ્યું, કારણ કે આપણે લાસ્ટ યર પણ જોયું હતું કે ચાઇના તરફથી જે ડિમાન્ડ જે છે એ વીક છે. અત્યારથી એક્સપેક્ટેશન પણ છે કે થોડીક મે બી હજી પણ અહીંયા વીક રહી શકે છે. અને ત્રીજું ફેક્ટર છે કે ઓપેક પ્લસ પાસે જે સપ્લાય કેપેસિટી છે એ ઘણી જ છે. એ લોકોએ વોલેન્ટરી કટ કરી છે, તો જો 95 ઉપર જશે તો એ લોકો પ્રોડક્શન વધારે કરી શકે છે, અને એ લોકો પાસે કેપેસિટી એ છે, એટલે અપસાઇડ મેજર નહીં થવા દે. બટ અહીંયાથી થોડુંક પોઝિટિવ એ પણ દેખાઈ રહ્યું છે કે આગળ જતા જ્યારે પણ ફેડને રેટ કટની નજીક એક્સપેક્ટેશન નજીક આવશે, તેમ લોંગ પોઝિશન પણ નેટ થશે. લાસ્ટ યર આપણે જોયું હતું કે લોંગ પોઝિશન અરાઉન્ડ 100,000 લોટ્સનું હતું, જે હવે અત્યારના એક્સપેક્ટેશન 230,000 ઉપર થઈ ચૂક્યું છે. એટલે જેમ રેટ કટ્સની નજીક થશે એમ જે સ્પેક્યુલેટર્સ છે એ લોકો થોડીક લોંગ પોઝિશન એડ કરશે. એટલે આઈ થિંક ઓવરઓલ મને લાગે છે કે 7,000 થી 7,200 સુધીનું લેવલ પણ યર એન્ડમાં આપણને જોવા મળી શકે છે. બટ ક્રૂડ ઓવરઓલ આઈ થિંક એક રેન્જ બાઉન્ડ રહેશે. નીચે પણ હજી પણ જો કરેક્શન આવે છે તો યસ, એક પોઝિટિવ ઓપોર્ચ્યુનિટી છે બાય કરવા માટે. તો આઈ થિંક આઈ એમ એક્સપેક્ટિંગ કે 6550 થી 6600 સુધીનું જો લેવલ આવે તો ત્યાંથી લોંગ કરી શકાય છે 6,800 થી 7,000ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 6,400નો.
ઓકે, 6400નો સ્ટોપ લોસ રાખી ક્રૂડમાં ઘટાડો આવે છે તો ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 6800ના લેવલ્સ, 7000ના લેવલ્સ આપણને બનતા દેખાઈ શકે છે ક્રૂડ માટે, તો ફોકસ ક્રૂડ પર પણ રાખવાનું રહેશે. પણ ચિંતન, જે રીતે આપણે જોયું છે, ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે યુએસ ક્રૂડની કિંમતો જે છે ખાસ કરીને વધવા નહીં દે અને બ્રેન્ટનો ભાવ જે છે તે આપણને આ વર્ષ દરમિયાન $80-90 રેન્જમાં જ આપણને રહેતો દેખાઈ શકે છે. બ્રેન્ટ માટે ખાસ કરીને તમે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અને કયા લેવલ્સ જોઈ રહ્યા છો? તમે જે કહો છો એ ખૂબ જ સાચું છે. ઇવન આફ્ટર આટલા બધા જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલે છે, છતાં બી ક્રૂડનો ભાવ જે છે બિયોન્ડ સર્ટેન રેન્જ નથી તોડી શક્યા. પણ એની સાથે સાથે એ બી ફેક્ટ છે કે જ્યારે રેટ બિયોન્ડ પણ નીચે જાય છે તો આ લોકો સપ્લાય કટ લાવી દે છે. ઓપેક કન્ટ્રી સપ્લાય કટ લાવીને ભાવને મેન્ટેન કરી દે છે. તો ક્રૂડ એ એક એવી કમોડિટી છે જે અત્યારે આપણે રેન્જ પ્લે આઉટ કરવું જોઈએ. ઉપરમાં આપણને એની ડિમાન્ડ ઓછી થઈ જતી દેખાશે અને નીચે જ્યારે આવશે ત્યારે એ સપ્લાય કટના લીધે એનો ભાવ મેન્ટેન રહેશે. સો એઝ પર માય અન્ડરસ્ટેન્ડિંગ, જ્યાં અત્યારે તમે ક્રૂડ જુઓ, આઈસ ક્રૂડ તમે જુઓ તો અત્યારે $80 આજુબાજુ ચાલી રહ્યું છે. એ ખૂબ જ સારા રેઝિસ્ટન્સ ઝોન પર ચાલી રહ્યું છે. અહીંયાથી એને 82, 83, એટલે કે અહીં આપણા ઇન્ડિયન ટર્મ્સની અંદર તમે અગર જુઓ તો 6800 અને 6900 એને ક્રોસ કરવું ડિફિકલ્ટ લાગે છે. સો એઝ ઓફ નાઉ વિથ કરંટ રેટ હું અવોઇડ કહીશ. આ અગર તમને નીચે પાછું 6400, 6500 પાછું મળે છે ઇન્ડિયન ટર્મ્સ MCX ના ટર્મમાં, વિચ ઇઝ લાઈક 76, 74 ની અંદર અગર મળે છે તો એ ટાઈમ પર તમારે બાય કરવું જોઈએ. બીકોઝ તમે એકદમ રિલેટિવલી અશ્યોર્ડ હશો કે અહીં ઓપેક આવીને એનો સપ્લાય કટ કરશે અને તમારા ભાવ મેન્ટેન થઈ જશે. અને ઉપરની અંદર જે બી કોઈ ફેક્ટર છે કે રિફાઇનરી પર અટેક થઈ રહ્યા છે કે વોર ચાલી રહ્યા છે, એ બધું આની અંદર પ્રાઇસ્ડ ઇન છે. અને ડિમાન્ડ બિયોન્ડ અ પોઈન્ટ ક્રૂડની ઇમિડિયેટલી વધશે નહીં. ઓલરેડી યુએસની અંદર એ ડિમાન્ડ પૂરા પર જ છે. આ વખતે આપણે જોયું કે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ ને બધું બી હાઈ પર જ છે. તો અહીંથી એક્સેપ્શનલ હાઈ અગર આવશે તો તમારું ઇન્ટરેસ્ટ રેટ કટ ડિલેડ થઈ જશે. સો માય અન્ડરસ્ટેન્ડિંગ એવું છે કે અહીંથી ડિમાન્ડ ખૂબ એવી કંઈ વધશે નહીં ક્રૂડની અંદર અને ઉપરના લેવલ પર એને સપ્લાય આવી શકે છે. તો બાય ઓન ડિપ્સ એ મારી સ્ટ્રેટેજી રહેશે અને કરંટ લેવલ પર હું એને અવોઇડ રાખવાનું કહીશ. ઓકે, તો ક્રૂડ માટે બાય ઓન ડિપ્સ કરવાની સલાહ આપણના બંને નિષ્ણાંતો જે છે તે આવતા દેખાઈ રહ્યા છે અને કરંટ માર્કેટ પ્રાઇસથી અવોઇડ કરીને ચાલો. ક્રૂડ માટે પણ ઘટાડો આવે છે તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અને ભાવિક તરફથી જે લેવલ્સ બનતા દેખાઈ રહ્યા છે 6800, 7000 સુધીના લેવલ્સ આપણને ક્રૂડ બતાવી શકે છે, તો ફોકસ ક્રૂડ પર રાખવાનું રહેશે. આ સાથે જ ભાવિક અને ચિંતન, સમય થયો છે આપની રજા લેવાનો. આ સ્પેશિયલ શોમાં અમારી સાથે સમય ફાળવી જોડાવા માટે આપનો આભાર. તો હાલ આ શોમાં બસ આટલો જ. મને આપશે રજા. આગળ વધુ સમાચાર અને અપડેટ્સ માટે તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.